કોઈ પણ ન્યૂઝ ફાઇનાન્સ રિલેટેડ ન્યૂઝ આવે ને તો એક વસ્તુ હંમેશા કરવી જોઈએ કે એ વસ્તુ એક એને ડિટેલમાં સમજવી જોઈએ. ગવર્મેન્ટ બેંક અને પ્રાઇવેટ બેંક આ બંને બેંક છે એ સુવિધા આપે છે, બધા પ્રકારની લોન આપે છે. છતાં પણ લોકો ઘણી વખત પ્રાઇવેટ બેંક પાસે જતા હોય. ગવર્મેન્ટ બેંકનો જે યરલી જે વ્યાજ દર હોય છે એ ઓછો હોય છે પ્રાઇવેટ બેંક કરતાં, એવું કદાચ હોય જ છે, પણ છતાં પણ લોકો પ્રાઇવેટ બેંક ચૂઝ કરે છે હમણાંથી. એનું કારણ શું? તમારી કેટલા વીઘા જમીન છે, કેટલા એકર જમીન છે, એના બેઝ ઉપર બેંક તમને લોન આપતી હોય વર્કિંગ કેપિટલ પેટે, એટલે કે સીસી સ્વરૂપે. માની લો કે બેંકે તમને 10 લાખ રૂપિયા આપ્યા, 10 લાખ ઉપર વ્યાજ ન લાગે. અને જેટલી પણ આપણે વાતો, ખરેખર તમે કહ્યું કે આ વસ્તુને ઇગ્નોર કરવા જેવી નથી. તમારા ઘરનું જે નાનામાં નાનું ફાઇનાન્સ છે, કોકના ઘરે 10,000 રૂપિયાની આવક થાય છે, છતાં પણ એ આવક તો છે જ. એને કેવી રીતે, કયા અમાઉન્ટમાં કેવી રીતે ભરવી, શું કરવું, કેમ કરવું, બધી વસ્તુ જોવા જેવી છે. હવે દરેક ઘરના વ્યક્તિમાં કે જે પણ વ્યક્તિ લોન લેવા જાય છે એ બેંકવાળા એમનો સિબિલ સ્કોર જોવે છે. તો હમણાં વચ્ચે જે ગવર્મેન્ટની એક એવી વાત જાણવા મળી હતી, સમાચાર આવ્યા હતા, કરંટ સિચ્યુએશન છે થોડીક જ, કે મિનિસ્ટ્રીએ એવું કહ્યું હતું, ફાઇનાન્સ મિનિસ્ટ્રીએ, કે કોઈ પણ વ્યક્તિ હવે લોન લેશે તો એને સિબિલ સ્કોર જોવામાં નહીં આવે. તો એ વાત કેટલી સાચી છે? જો કોઈ પણ ન્યૂઝ ફાઇનાન્સ રિલેટેડ ન્યૂઝ આવે ને તો એક વસ્તુ હંમેશા કરવી જોઈએ કે એ વસ્તુ એક એને ડિટેલમાં સમજવી જોઈએ. હવે આની ડિટેલ તમને હું વાત કરું. ગવર્મેન્ટે શું કીધું કે જનરલી અત્યારે શું થાય, બેંક સિબિલ સ્કોર ચેક કરે. કોઈ પણ વ્યક્તિ લોન લેવા જાય ને સિબિલ સ્કોર ચેક કરે એટલે એને ખબર પડે કે આ ભાઈ પાસ્ટમાં ક્યાં ક્યાં ખેલ ખેલી આવ્યો છે, બરાબર, કોઈ બાઉન્સ કર્યા, ક્યાંય ઇન્ક્વાયરી કરી, બધી ખબર પડે. સિબિલ સ્કોર સારો હોય લોન દઈ દઈએ. હવે કોઈ વ્યક્તિ એવો છે કે જેના પાસ્ટનો કાંઈ રેકોર્ડ જ નથી, તો એને કેમ ખબર પડે કે આ ભાઈ દૂધ જેવો, ચંદન જેવો પવિત્ર છે, કે આ વાલીઓ લૂંટારો છે, કે વાલ્મીકી, કેમ ખબર પડે ભાઈ? બરાબર, પહેલી વાર જ આવે છે બેંક પાસે, એટલે એનો સિબિલ સ્કોર કહેવાય -1. અને એમાં બેંક ફૂકીને પૈસા આપે, ઘણી વાર પૈસા ઓછા આપે અથવા ના આપે. બરાબર, તો ગવર્મેન્ટે જોયું કે ભાઈ આ તો અઘરી વસ્તુ કહેવાય. -1 એનો મતલબ એવો તો નથી જ ને કે ભાઈ આ ખોટો થઈ ગયો. તો એટલા માટે ગવર્મેન્ટે લોન્ચ કર્યું કે પહેલી વાર જે વ્યક્તિ લોન લે છે, પહેલી વાર માટે એનો સિબિલ સ્કોર નહીં જોવાનો, એને બીજી રીતે ડ્યુ ડિલિજન્સ તમે ચેક કરો. એવું નહીં કે -1 સિબિલ સ્કોર એટલે લોન નહીં આપવાની. તો ગવર્મેન્ટે આ પર્ટિક્યુલર વસ્તુ એડ કરી, પણ સિબિલ રિપોર્ટને કાઢી નથી નાખ્યો, કારણ કે સિબિલ રિપોર્ટની જગ્યાએ હજી વધુ એડવાન્સ મેથડ આવશે. હજી વધુ એટલે કે સિબિલ રિપોર્ટ પહેલા દર 6 મહિને ચેક થતો, પછી દર 3 મહિને ચેક થાય, પછી 1 મહિને ચેક થવાનો એવો, અત્યારે દર 15 દિવસે થાય, આગળ જતા દરરોજ ચેક થશે. તો સિબિલ રિપોર્ટ એટલા માટે જરૂરી છે કે ભાઈ એક વ્યક્તિ એક જગ્યાને બૂચ મારે ને પછી મલ્ટિપલ જગ્યાએ બૂચ ન મારે. મગનભાઈ છે, છગનભાઈ પાસેથી લાખ રૂપિયા લઈને છગનભાઈને બૂચ મારી દીધું, તો હવે રાહુલભાઈ પાસે જઈને રાહુલભાઈને બૂચ ન મારે, અથવા XYZ વ્યક્તિ પાસે જઈને એને બૂચ ન મારે. એટલા માટે રાહુલભાઈ પાસે જ્યારે મગનભાઈ આવે ને ત્યારે રાહુલભાઈ ચેક કરે કે આ મગનભાઈની કુંડળી શું છે, તો એને સીધું દેખાય કે છગનભાઈનું લાખનું બૂચ માર્યું, રાહુલભાઈ કે નથી દેવા, જય શ્રી કૃષ્ણ. તો બેંક એવું જ કરે. બેંક જ્યારે સિબિલ રિપોર્ટ ચેક કરે, જ્યારે પણ એનું ડ્યુ ડિલિજન્સ કરે ને, જોવે કે આ ભાઈ ક્યાંથી લોન લીધી છે, કઈ કઈ ટાઈપની લોન લીધી છે, કઈ કઈ લોન માટે ઇન્ક્વાયરી કરી છે, એટલે ક્યાં ક્યાં ફરી આવ્યો છે. બરાબર, આપણે લગ્ન માટે જતા હોય તો આપણે જોવે ને કે ભાઈ આનું ડ્યુ ડિલિજન્સ કરે. અલ્ટિમેટલી નામ તો એ જ છે ને કે ભાઈ આ છોકરો અથવા છોકરી એને કઈ રીતનો છે, કેટલો સંસ્કારી છે. તો કસ્ટમરને જોવામાં આવે કે આ કેટલો સંસ્કારી છે, અને એના રીપેમેન્ટના ટ્રેક રેકોર્ડ ઉપર એક સ્કોર ડિસાઇડ થાય, અને એ બહુ ઇમ્પોર્ટન્ટ સ્કોર છે. એટલા માટે નીકળી ના શકે, એને વધારે ટાઈટ કરવામાં આવશે, વધુ એને કહેવાય ને કે એમાંથી કોઈ છટકી ના શકે એવો બનાવવામાં આવશે. પણ હા, ઇમ્પોર્ટન્ટ ગાઈડલાઈન એ છે કે પહેલી વાર જે લોકો લેતા હશે એના માટે -1 સિબિલ સ્કોર જે છે હવે હર્ડલ તો નહીં જ બને. જેટલી પણ આપણે બધી વાતો કરી એમાંથી ઘણી બધી વાતો સમજવા મળી, ઘણા બધા લોકો જે ત્યારે સાંભળે છે એમને પણ મજા આવી હશે. હવે મુદ્દાની વાત એક એવી છે, આમ તો આઉટ ઓફ ટોપિક છે, પણ વાત એવી છે કે તમે જેટલી પણ વાત કરી કે જો તમારી પાસે જમીન છે તો તમને ચણતર માટે લોન મળે છે. હવે એ ચણતર થઈ ગયું તો મશીનરી માટે લોન મળે છે. હવે તમારે વર્ક માટે જ્યારે કામ આગળ ધંધો તો વધારો ને એના માટે પણ લોન મળે છે, વર્કિંગ કેપિટલ, આ બધી વસ્તુમાં. તોય છતાં પણ ક્યાંય તમે પાછા પડો છો ત્યાંય તમને માફી મળે છે. હવે એક વર્ગ એવો છે, સામે બીજો વર્ગ આવે છે ખેડૂત વર્ગ. ખેડૂત વર્ગ માટે ઘણા બધા આમ તો હર્ડલ્સ હોય છે, ઘણું બધું હોય છે કે જે 6 રૂપિયાની કોઈ વસ્તુ ઉગાડે છે, ગામમાં મળે છે 60 રૂપિયામાં, પણ એ ખેડૂતને એનું વળતર મળતું નથી, ક્યાંક ને ક્યાંક એ ફસાય છે, એ પણ લોન લે છે. બરાબર છે, જે ફાર્મિંગ લોન હોય છે, ખેડૂતની લોન હોય છે, એમાં ક્યાંક ને ક્યાંક એને માફી પણ મળતી નથી ને ઘણી બધી લોન ચૂકવવી પડતી હોય છે, સબસિડીનો લાભ પણ ક્યાંકથી રહી જાય છે. તો આ વિશે થોડી વાત કરો. બહુ સેન્સિટિવ અને ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે ખેડૂત માટે મળતી લોન.
તો ખેડૂત માટે જ્યારે લોનની વાત આવે ને ત્યારે મોટાભાગના કેસીસમાં કેવું થતું હોય, ખેડૂત ગામડે ખેતી કરતા હોય, એના છોકરા સિટીમાં જતા હોય અને એના છોકરાનો પગાર હોય, પણ ગામડેથી એને સપોર્ટ કરે ને તોય પોતાનું ઘરનું ઘર લઈ શકતા હોય, આવી રીતની પોઝિશન હોય. એટલે શું થાય કે એવા કેસમાં જ્યારે એનું હોમ લોન લેવાની થાય ને એટલે ડ્યુઅલ વસ્તુ પિક્ચરમાં આવે. ગામડે ખેતીની ઇન્કમ કન્સિડર કરવામાં આવે ને, આ ભાઈની જેટલી આવક હોય, નોકરી છે કે ધંધો છે, એને બેને ભેગું કરીને બેંક એને લોન લઈ લે હોમ લોનની. એટલે મકાન ઘરનું થઈ જાય, એ વ્યક્તિને પોતાના ઘરના મકાનમાં રહેતો થઈ જાય, ઓછી એની ઇન્કમ હોય તો પણ. બીજી વસ્તુ, ખેડૂત સ્પેસિફિક લોનની વાત આવે તો એને કહેવાય KCC, બહુ સારી સ્કીમ છે ગવર્મેન્ટની, એને કહેવાય કિસાન કેશ ક્રેડિટ. આમાં શું છે કે તમારી કેટલા વીઘા જમીન છે, કેટલા એકર જમીન છે, એના બેઝ ઉપર બેંક તમને લોન આપતી હોય વર્કિંગ કેપિટલ પેટે, એટલે કે CC સ્વરૂપે. માની લો કે બેંકે તમને 10 લાખ રૂપિયા આપ્યા, 10 લાખ ઉપર વ્યાજ ન લાગે, એમાંથી કેટલા ઉપાડો ને એની ઉપર જ વ્યાજ લાગે. માનો કોઈ ખેડૂતને 10 લાખ રૂપિયા મળ્યા, એમાંથી 2 લાખ રૂપિયાને વિથડ્રો કર્યા તો 2 લાખ ઉપર જ વ્યાજ લાગે. 2 લાખ રૂપિયા પાછા ભરી દીધા, વ્યાજ ઓછું થઈ જાય, ભરવા બંધ થઈ જાય. તો આને KCC કહેવાય. KCC કેટલી મળે તો કે નોર્મલ તમે જોવા જાઓ મંડળીમાંથી ઘણા જે હોય લોકો મંડળીમાંથી લોન લેતા હોય, KCC ત્યાંથી લેતા હોય, તો એમાં એકર દીઠ એ લોકોને 30,000 40,000 થી 1.5 લાખ રૂપિયાની લોન મળતી હોય, જે બધી બેંક્સમાંથી મળી શકે. પણ જો ખેડૂત પોતાની પ્રોપર્ટી પણ જો એડ કરે KCC સાથે, તો એકર દીઠ 4 લાખ 5 લાખ 7 લાખ રૂપિયા સુધીની CC પ્લસ ઓવરડ્રાફ્ટ ટાઈપની પ્રોડક્ટ ડિઝાઇન થઈ શકે અને બહુ સારી પ્રોડક્ટ સાબિત થાય. એમાં જે જગ્યાની જમીન હોય ને એની જંત્રીના ભાવ જોવામાં આવે. જંત્રી એક બહુ મોટો ટોપિક છે, પણ અત્યારે આપણે કહીએ કે જંત્રી બધાને ખ્યાલ જ હોય ખેડૂતને કે એનો મિનિંગ શું છે, પણ જંત્રીના ભાવ જોવામાં આવે અને એના બેઝ ઉપર બેંક ડિસાઇડ કરતી હોય કેટલી અમાઉન્ટની CC મળે, કેવી રીતની મળે. પણ આ એક બહુ સારી સ્કીમ છે કે જે ખેડૂત સ્પેસિફિક છે. હા, ખેડૂત લોન માફીની જે વાત છે, તો કોઈ વ્યક્તિ પોતાની પ્રાઇવેટ બેંકમાં જો આ ODCC લે તો એમાં માફી થવાની પોસિબિલિટી બહુ ઓછી હોય. હા, એમાં ઇન્સ્યોરન્સ હોય, ક્રોપ ઇન્સ્યોરન્સ હોય, બહુ દુકાળ પડે કે બહુ અતિવૃષ્ટિ થાય તો ક્રોપ ઇન્સ્યોરન્સ પિક્ચરમાં આવે એની માફી થાય, પણ એના ચાન્સીસ બહુ ઓછા રહે. પણ આ જો મંડળીમાંથી લોન લીધી હોય, સહકારી જે મંડળી જ આવતી હોય એમાંથી લોન લીધી હોય, તો ત્યાં માફીની પોસિબિલિટી છે. એટલે ખેડૂત માટે છે ને કેચ છે, વધારે પૈસા જોતા છે તો પ્રાઇવેટ બેંકમાં જઈ શકે અને ત્યાં વધારે પૈસા મળે, પણ માફીની પોસિબિલિટી ઓછી છે. મંડળીમાં ઘણા કેસમાં ઘણીવાર માફી થતી હોય, ઓછું રેટ ઓફ ઇન્ટરેસ્ટ હોય, મંડળીનું રેટ ઓફ ઇન્ટરેસ્ટ 4 થી 5% હોય, જ્યારે અહીંયા 8-9% રેટ ઓફ ઇન્ટરેસ્ટ હોય, પણ પૈસા અહીંયા વધારે મળે. એટલે ખેડૂત માટે આ છે. બીજી વસ્તુ, ખેડૂત જે છે એના છોકરાને જો એજ્યુકેશન લોનની આપણે વાત કરીએ તો એમના છોકરાઓ માટે 4 લાખ રૂપિયા સુધી વિધાઉટ પ્રોપર્ટી એમાં લોન મળતી હોય, એજ્યુકેશન લોન મળતી હોય. એના રિલેટેડ પણ વિદ્યાલક્ષ્મી સ્કીમ છે, એ પણ સમજવા જેવી સારી સ્કીમ છે. સો ખેડૂત માટે બાય ડિફોલ્ટ મોટા આપણે જોવા જઈએ ને તો KCC સ્કીમ બહુ સારી સ્કીમ સાબિત થાય. અને હોમ લોન માટે જોવા જઈએ તો એમના સનની આવક અને ખેડૂતની આવકને મર્જ કરીને પણ હોમ લોન થઈ શકતી હોય. યસ. હા, તો આપણી જેટલી પણ વાત છે ને એમાં એક મુદ્દો મને જે એક રહી ગયો છે એ છે કે બેંક્સ, ગવર્મેન્ટ બેંક અને પ્રાઇવેટ બેંક, આ બંને બેંક છે એ સુવિધા આપે છે, બધા પ્રકારની લોન આપે છે. છતાં પણ લોકો ઘણી વખત પ્રાઇવેટ બેંક પાસે જતા હોય. ગવર્મેન્ટ બેંકનો જે યરલી જે વ્યાજ દર હોય છે એ ઓછો હોય છે પ્રાઇવેટ બેંક કરતાં, એવું કદાચ હોય જ છે, પણ છતાં પણ લોકો પ્રાઇવેટ બેંક ચૂઝ કરે છે હમણાંથી. એનું કારણ શું? માની લો કે આપણે વાત કરીએ કે અહીંથી માની લો કે અમદાવાદ જવું છે, રાજકોટથી અમદાવાદ, તો નોર્મલ અત્યારે તો ST બસ એ બહુ સારી ક્વોલિટીની થઈ ગઈ, પણ નોર્મલ ST બસ તમે પકડો તો 150 રૂપિયા લે એક્ઝામ્પલ તરીકે, અને તમે વોલ્વો ગાડીમાં પ્રાઇવેટ ગાડીમાં જાઓ તો એ લોકો 600 રૂપિયા લે. તો પણ તમે જોશો કે વોલ્વો ફૂલ જતી હોય અને ST બસમાં ઘણીવાર કાગડા ઉઠતા હોય. કેમ? એની પાછળ રીઝન છે સર્વિસ. નો ડાઉટ ગવર્મેન્ટ બેંકના રેટ ઓફ ઇન્ટરેસ્ટ બહુ સારા છે અને પહેલી પ્રેફરન્સ તો ગવર્મેન્ટ બેંકમાં કસ્ટમરે કરવો જોઈએ જો મળતું હોય તો. પણ ગવર્મેન્ટ બેંકના રૂલ્સ રેગ્યુલેશન્સ, ગવર્મેન્ટ બેંકની પ્રોસેસ, ગવર્મેન્ટ બેંકના સાહેબોના જવાબ દેવાની પદ્ધતિઓ એટલી બધી થર્ડ ક્લાસ, ઘણા કેસમાં એક્સપિરિયન્સ કસ્ટમર કરતા હોય. આપણે તો એને બહુ ન કહી શકીએ, પણ ઘણા કેસમાં કસ્ટમર બિચારા થાકી જતા હોય, સિઝન બદલાઈ જતી. ઉનાળામાં કેસ મૂક્યો હોય તો શિયાળો, ઉનાળો, ચોમાસું, પાછો ઉનાળામાં સેન્કશન થતા હોય. આવા હવે એમ છતાંય ઘણી બધી બેંક અગ્રેસિવ થઈ ગઈ છે. સો આ રીઝનને કારણે કસ્ટમર્સ છે ને પ્રાઇવેટ બેંક ચૂઝ કરતા હોય. પણ એમ છતાં પણ હું કહીશ કે ઘણા કેસમાં, ઘણા સિનારીઓમાં ગવર્મેન્ટ બેંકમાં કસ્ટમરે જવું જોઈએ. ફોર એક્ઝામ્પલ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ છે, કોઈ પ્રાઇવેટ બેંક હાથ નહીં પકડે ત્યારે ગવર્મેન્ટ બેંક હાથ પકડશે. ફોર એક્ઝામ્પલ હોમ લોનની અમુક પ્રોડક્ટ્સ એવી છે કે જેમાં અમુક બેંકની, ગવર્મેન્ટ બેંકની પ્રોડક્ટ બહુ સારી છે. એમાં પ્રાઇવેટ બેંક પણ અત્યારે સારી પ્રોડક્ટ આપે છે, પણ ગવર્મેન્ટ બેંક વિચ ઇઝ વેરી ગુડ. સિડબી ગવર્મેન્ટ બેંકની જ એક બેંક કહેવાય, બરાબર, ગવર્મેન્ટનું ડાયરેક્ટ સાહસ કહેવાય, બહુ અગ્રેસિવ છે.
બહુ સારો રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપે છે. સો આ થઈ શકે. પ્રાઇવેટ બેંકમાં લોકો એટલા માટે જતા હોય કે ગવર્મેન્ટ બેંક પૂરી અમાઉન્ટ નો આપતી હોય. મને જોતા જ મારે કરોડ રૂપિયા, ગવર્મેન્ટ એમ કે 60 લાખ બેસે ભાઈ, તો મારે ભેગું ન થતું એટલે હું પ્રાઇવેટ બેંકમાં જાઉં. ઘણા કેસમાં કેવું થતું હોય, મારે જે ટેન્યોર જોતો છે એ ગવર્મેન્ટ બેંક નો આપતી હોય તો હું પ્રાઇવેટ બેંકમાં જાઉં. ક્રાઇટેરિયા મેચ ન થતા હોય ક્રાઇટેરિયા મેચ કરવાને કારણે, સારી સર્વિસના કારણે લોકો પ્રાઇવેટ બેંક્સમાં જતા હોય. પણ આ ઇન્ડિવિજ્યુઅલ સવાલ છે, કેસ ટુ કેસ આપણે ડિસાઇડ કરી શકીએ કે ગવર્મેન્ટ બેંક સારી કે પ્રાઇવેટ બેંક સારી કે ઇવન એનબીએફસી સારી. એનબીએફસી પણ સારી જ છે, નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ અત્યારે છે, તો એવા કસ્ટમર માટે કે જેને એ રીતની રિક્વાયરમેન્ટ છે એના માટે બેસ્ટ છે.